કચ્છમાં એચટાટ આચાર્ય સમિતિ દ્વારા વિવિધ માંગણીઓને લઈ આવેદનપત્ર આપી અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો। ભારતના ભાવિને ઘડતા એવા શિક્ષક અનેક સમસ્યાઓને લઈને વારંવાર આવેદનપત્રો આપે છે, વારંવાર રજૂઆતો કરે છે, આચાર્યની ભરતીને લઈને હોય કે અનેક મુદ્દાઓને લઈને। તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવતા નથી અને શિક્ષકોનું શિક્ષણ કાર્ય એટલું સરસ છે છતાં પણ સરકારે જો એના સાથેના જે નિયમો છે એ નિયમો જે છે એ મુજબ ચાલવું જરૂરી છે। અને વાત કરીએ તો કચ્છમાં અનેક વખત શિક્ષકોએ રજૂઆત કરી છે, આવેદનપત્રો આપ્યા છે, છતાં પણ હજી એનું નિરાકરણ નથી આવ્યું। ત્યારે આજે શિક્ષકોની ટીમ આવી છે, ત્યારે જાણીએ શું મુદ્દા છે અને શું રજૂઆત છે એમને। હા, મારું નામ નિલેશ ગોર। અમે એચટાટ આચાર્ય સમિતિ શિક્ષક સંઘને સાથે રાખીને એક અલગ સમિતિ બનાવી છે, જેથી અમારા જે આચાર્યના પ્રશ્નો છે એ અમે યોગ્ય જગ્યાએ રજૂઆત કરી શકીએ। આજે મામલો એવો છે કે અમારી ભરતી 2012માં થઈ, અલગ કેડર અસ્તિત્વમાં આવી, પણ અમે શરૂઆતથી જ અમારા બદલીના નિયમો, અમારી નોકરીના નિયમો, અમારા હાયર ગ્રેડ એવા લાભો માટે હજુ સુધી કોઈ નિયમો નહોતા બન્યા। વચ્ચે બન્યા એ કોર્ટ મેટરને કારણે સ્થગિત થઈ ગયા। ઘણા લાંબા સમયથી અમારા નિયમો અટક્યા છે। અવારનવાર શિક્ષક સંઘ મારફતે અમે રજૂઆતો કરી છે, અમારી રીતે પણ અમે ઘણી રજૂઆતો કરી છે। છેલ્લે 6 મહિનાથી એવા અમને સમાચાર મળ્યા કે નિયમો તૈયાર છે, જો તૈયાર હોય તો વહેલી તકે જાહેરાત કરવામાં આવે। અને અમારા ઘણા બધા આચાર્યો બદલીથી વંચિત છે, સામાજિક કૌટુંબિક કારણસરો એ લોકો પોતાના વતનથી ઘણા દૂર છે, તો એ લોકો એવી છે જો અમને જો નિયમો જાહેર થાય અને અમારે વતન નજીક બદલી થાય, અમારા લાભો મળે, અમને પ્રમોશન મળે, બઢતી મળે, આવા ઘણા બધા અસંખ્ય હજી નિયમો જો ન બન્યા હોય તો અમારા કેડરમાં વ્યાપક આપણે અસંતોષ વ્યાપ્યો છે। એટલે આજે અમે કલેક્ટર મારફતે અમે રાજ્ય સરકારશ્રીનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે વહેલી તકે જે અમારા નિયમો છે એ જાહેર થાય, આચાર્યોને ખુશી થાય અને દરેક જણા પોતપોતાના જે પણ માંગણી છે એની માંગણી સંતોષાય એવી અમે શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહભાઈ જાડેજા, રાજ્ય સંઘના ઉપપ્રમુખ શ્રી હરિસિંહભાઈ, ભરતભાઈ ભુરિયા, ભુજ તાલુકાના મનુભા, ઘનશ્યામસિંહ, દિલીપસિંહ, બધી અમારી સમગ્ર ટીમ, મહિલા ટીમો પણ અમારી સક્રિય છે મહિલા આચાર્યોની, એમને પણ સાથે રાખીને આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપશું ને અમારી માંગણી છે એ સરકાર સુધી પહોંચાડે એવી ખાસ વિનંતી કરીશું। સાહેબ, વાત કરીએ તો અનેક વખત આ મુદ્દે તમે રજૂઆત કરી ચૂક્યા છો, છતાંય કોઈ નક્કર પગલાં નથી લેવાતા। ત્યારે આ વખતે તમે આવેદનપત્ર આપી રહ્યા છો, ત્યારે આપ શું ઈચ્છો છો ગવર્મેન્ટ પાસેથી? વાત કરીએ તો 2012થી કરીને નિયમો નથી આવ્યા, તો ખરેખર બદલીવાળા શિક્ષકો કે સત્રના લાભ કહેવા જે એ નિયમો નથી ઘડાતા તો એ ખરેખર તંત્રનો વાંક છે અને અધિકારીઓ ત્યાં પોતે એસીમાં બેઠા છે। અમારા શિક્ષકો ગામડામાં હેરાન થાય છે, તે બદલીના હકદાર છે, એની બદલી થવી જોઈએ। અને જો નિયમો નથી ઘડવાના તમારામાં તાકાત છે તો એવું એલાન આપો, તમે તમારા સામે લડીએ। વારંવાર એવો વાયદા જ કરવામાં આવે છે કે નિયમો તૈયાર છે, નિયમો તૈયાર છે, અને એનો પરિપત્ર બહાર નથી પાડવામાં આવતો। એટલે હવે અમે બધા આકરા પાણીએ છીએ। તમે જોવો છો કે 250 જણા અહીંયા એટેચ છે, એમાંથી વધુમાં વધુ સંખ્યામાં આજે આવ્યા છે, એટલે હવે બધા લડવાના મૂડમાં જ છે। આ નિયમો જો હવે વધુમાં વધુ 1-2 તારીખ સુધી જાહેર નહીં થાય તો અમે સતત લડત ચાલુ રહે એવા અમે એલાનો આપશું અને સરકાર સામે અને તંત્ર સામે લડશું। સાહેબ, વાત કરીએ તો કચ્છમાં પહેલેથી જ શિક્ષકોની ઘટ છે અને આચાર્ય હોય તો એને પણ વધારાની કામગીરી કરવી પડે છે। આચાર્યની સાથે સાથે એની કામગીરીની સાથે સાથે ભણતરમાં પણ સ્ટુડન્ટને ધ્યાન આપવું પડે છે, ત્યારે એ વિશે આપ શું કહેશો? જો આચાર્ય છે ને એ તો સૌથી મહત્ત્વના છે અને આચાર્ય થકી જ આખું તંત્ર ચાલતું હોય છે। એટલે આચાર્યને જો અન્યાય કરવામાં આવે તો એ શિક્ષણનું પણ એક જાતનું અન્યાય છે અને શિક્ષણ એના લીધે ખાડે જાય। તો ખરેખર વહીવટીતંત્રએ વિચારવું જોઈએ કે આચાર્યોની જે માંગણીઓ છે એ પૂરી કરવામાં આવવી જ જોઈએ અને એ વહીવટીતંત્ર ન વિચારે તો સંઘ તો છે જ, એ લડશે। અને મંત્રીઓ જે છે એ લોકોને પણ વિચારવું જોઈએ કે ભાઈ ઘણા સમયથી આપણે આ લોકોને વાયદા કરીએ છીએ, તો આચાર્ય માટે અમારે તો ફક્ત નાની એટલી જ માંગણી છે કે ફક્ત ને ફક્ત જલ્દીથી નિયમો બહાર પાડવામાં આવે, બદલીના લાભ આપવામાં આવે, સત્રના લાભ હોય, હાયર ગ્રેડના લાભ હોય, અમારા મુખ્ય શિક્ષક જે છે એને આનો ન્યાય આપવામાં આવે એ અમારી માંગણી છે। હરીસિંહ જાડેજા, ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ। ઘણા સમયથી જે એચટાટ મુખ્ય શિક્ષકોના છે એના આરઆર નથી બન્યા, એના બદલીનો નિયમો નથી થયા, તો એના લીધે એચટાટ આચાર્યોમાં ઘણો વ્યાપક અસંતોષ જોવા મળ્યો હતો અને એના લીધે જે એચટાટ આચાર્યોની જિલ્લા શિક્ષક સંઘ પાસે રજૂઆત આવતા ગઈકાલે જ કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજે રાજ્ય સંઘ પાસે રજૂઆત કરી હતી અને આજે જ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના અમારા પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતીશભાઈ પટેલ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોર અને પ્રફુલ્લ પાનસેરિયા સાહેબ પાસે રજૂઆત કરવામાં આવી છે અને એમાં લખ્યું છે કે જો નિયમો તાત્કાલિક નહીં ઘડવામાં આવે તો આગામી દિવસોમાં અમે
અમારું જે આંદોલન છે એ કરશું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.